દુકાનદાર છે એમનું પાત્ર છે, આ ભરતભાઈ રસિકભાઈ છે એટલે આપણા તેમના મિત્ર છે, આ જે ગુટકાનું વ્યસન કરે છે એમનું પાત્ર છે રસિકભાઈ અને એમના પત્ની કાંતાબેન, અને અહીંયા બંને મેડિકલ આસિસ્ટન્ટ એટલે કે આરોગ્ય કર્મચારી. ઓ રસિક, હા એલા બહુ દાડે તું હા મજામાં. બહુ દિવસે મળ્યા આપણે. હા હું અમદાવાદ થોડું કામ વખતે ગયેલો તો ઘડિયા કામ કરવાના, હા હા હા. એટલે કાલે જ આવ્યો છું તો હસમુખભાઈને મળી લો. મારે થોડી મસાલા અને ગુટકા ખાવાની આદત છે. આ ये फंस गया सीएम. અલા ભાઈ, મસાલા ખાવા હોય તો હસમુખભાઈ ના જ ખવાય ને. અલા એવું હોય ને તો પાછળ આપણે ત્યાંથી લઈ જવાનું. આપણા જેવા મસાલા કઈ નહીં મળે. झूठ बोल रहा है. મારે ગુટકા ખાઉં તો જ મને ચેન પડે ને તો કંઈ ખબર પડતી નથી. લે યાર મસાલો યાર, તને ફ્રીમાં યાર પણ એક મસાલો હો. બીજા પૈસા હલ્દી પાડે. મસાલા ખાઉં છું હસમુખભાઈ, હા. મોઢું નહીં ખુલતું, ખાવામાં તકલીફ પડી છે. 3 અઠવાડિયાથી ચાંદી જેવું થોડું થયું છે, તો એનું કોઈ મસાલા ખાવ તો કોઈ પ્રોબ્લેમ નથી. અલા એનાથી કઈ થતું હોય? આ તો બધી વાતો છે, આવું કશું થતું નથી. હું તમને છે ને મારા દાદાનો દાખલો આપું. મારા દાદાની ઉંમર છે ને આજે 70-75 વર્ષ થઈ, પણ હજી સુધી કશું થયું નથી. એ બીડી પીવે છે, પિસ્ટોલ પીવે છે, અલા દારૂ પીવે છે, પણ કશું થતું નથી. અને બીજો એક મારો સંબંધી છે, એને હું તને વાત કરું કે એ તો યાર હવે મસાલા બસાલા દૂરની વાત છે, પણ એને હું ભગત દાળ થોડી ખાય એમ, એ બી નહીં ખાય. તાજે એને 2 મહિનાથી મોઢાનું કેન્સર થયેલું છે. બોલો હવે કઈ રસ્તો અપનાવાય? मस्त प्लान है. પણ મસાલો ખાઉં છું એટલે થયું છે કે પછી પેલા મસાલા ખાવાથી આવું થતું હોય. હસમુખભાઈ, હા બોલો. તમને કેટલી વાર એમને મેં કીધું છે કે મસાલા ખવડાવવાના નહીં. મસાલા ખાવાના કારણે એમના મોઢામાં ચાંદી પડી છે, મોં પણ ખુલતું નથી, એમને ખાવામાં પણ તકલીફ થાય છે. અરે એવું હોતું હોય યાર, મસાલા ખાવાથી એવું કશું જ થાય નહીં. મસાલાના કારણે જ એમને આ તકલીફનું કારણે મોં ખોલીને એમના મોઢામાં ચાંદી છે, ખાવામાં પણ તકલીફ પડે છે, અને બીજા નંબરમાં એમના મોં ખોલીને 3 આંગળી પણ અંદર જઈ શકતી નથી. જો અમને આ કંઈક તકલીફ થાય તો શું તમે એમને જોડે લઈ જશો દવાખાને, કે દવા તમે કરાવશો? પેલા કાંતાબેન, તમને સાચું કહું ને, આ મસાલા ખાવાથી નથી થયું, બીજી કોઈ તકલીફ એમને હશે. झूठ बोल रहा है. એનામાં મેન જ એમને મસાલાના તમાકુ અને નિકોટિનના કારણે જે એમને લત લાગેલી છે ને, એના કારણે વારંવાર એ મસાલા ખાય છે, ખાવાનું ઓછું ખાય છે અને મસાલાનું વ્યસન વધારે છે. એના મસાલા ખાવાના પરેશાનથી હું કંટાળી ગયેલ છું. રસિકભાઈ જામો ક્યારે આયા? ચાલે. ભાઈ અમારા મિત્ર છે, બહુ જૂના મિત્ર છે. ઓળખો ને, આ તો બહુ એમનો મસાલો તો ખવડાવ્યો કે ખાધું બાકી છે? અરે યાર, ભાઈબંધ આવે મસાલો નહીં ખવડાવે એવું બને યાર, ખવડાવવું પડે ને. તો મસાલો ખવડાવતી સલાહ હાજી આપજો. ના ના, હારી આપો ને, અમારો ધંધો નહીં થાય. તમે તમારા ધંધા સારું એમને ઊંધા ના પડતા. ના એવું હોય યાર. હા તો એ આંગણે પણ જતી નથી મારું મસાલા ખાઈ. હા રસિકભાઈ, ચાંદી પડતું છે, આપણે બતાવું સારું ગામમાં દવાખાનું છે, આપણે જોડે જઈએ ડોક્ટર સાહેબને બતાવીએ. આ તમે યાર ધંધા તોડવાની વાત નથી કરો હો. अब आए ना लाइन पे. ના આપણે ધંધો નથી તોડતા, પણ એમને તકલીફ છે, ડોક્ટર આવ્યા છે તો જોડે સ્કૂટર પર દવાખાને જઈને બતાવી આવીએ. હારું હારું, પણ મારું નામ નહીં આવતું. હા તમારું નામ નથી, એમને ખાલી બતાવવું જરૂરી છે. હારું હારું. अच्छा हमको सिखा रिया है. ડોક્ટર સાહેબ, હા અમારા મિત્રને છે ને બતાવું છે ડોક્ટરને. નામ લખો, રસિકભાઈ મગનભાઈ પટેલ, ઉંમર 40, રહેવાનું વાટાછોડા. બોલો રસિકભાઈ, શું થયું છે? મોઢામાં એક ચાંદુ થઈ છે, કેટલા સમયથી થયું છે? 3 અઠવાડિયાથી થઈ છે. રસિકભાઈ 3 અઠવાડિયે ચાલુ થયું તો તમે નિષ્કાળજી રાખી. अच्छा हमको सिखा रिया है. સાહેબ આ બધું ખબર નહીં, અને આ ગુટકા ખાઓ તો જ મને ચેન પડે, એટલે કાદર રાખી મળી જાય. કેટલા સમયથી ગુટખા ખાઓ છો? 2 વર્ષથી ખાઉં છું. અને દિવસમાં કેટલા ખાઓ છો? 9-10 જ થઈ જાય છે. ઓકે, તમારે મોઢાની તપાસ કરવી પડશે. મોઢું બોળો કરો. રસિકભાઈ, કેટલી આંગળી જાય છે?
એકતા થાય છે અને તમારા મોઢામાં બળતરા જેવું થાય છે, દુખાવો, સોજો આવે એવું, પાણી ગળવામાં તકલીફ પડે છે? પડે છે. જમવાની તકલીફ પડે છે. તમારા મોંની અંદર સફેદ ડાઘ, લાલ ડાઘ જેવું દેખાય છે? કાંતાબેન, કેટલા સમયથી આ મસાલા, પાન પડી કે બીડી ખાય છે? પાન મસાલાના દિવસના એમના મિનિમમ 10 થી 15 ઓછા છે એવું કહેવા માંગે છે. 10-15 છે એ પણ ઓછા છે. એમના કારણથી જ આ બધી ચાંદી પડવાનો ને આ બધો જે પ્રોબ્લેમ થયો છે એ એના કારણેથી થયો છે. રસિકભાઈ, દરેક સરકાર તરફથી તમને સૂચના આપવામાં જ આવે છે કે એને પર લેબલમાં બી લખી આવે છે કે તમાકુ ગુટખા ખાવાથી કેન્સર થાય છે, બરાબર? એટલે આપણે પહેલા સાવચેત રાખવી ખૂબ જ જરૂરી છે. એટલે તમને મોઢામાં ચાંદી થઈ છે, 3 અઠવાડિયાથી વધારે થઈ ગઈ છે, સોજો આવ્યો છે, દુખાવો થાય છે, તો હું તમને તપાસ માટે હેલ્પલાઇન નંબર છે અમારે ગ્રીન ચેનલ ઉપર, એટલે તમને તપાસ માટે ત્યાં મોકલું છું, બરાબર? તમારું હું એપોઇન્ટમેન્ટ લઈ આપું છું. એટલે તમારે સોમથી શુક્ર 9 થી 10 માં ત્યાં પહોંચી જવાનું છે અને ત્યાં સ્ક્રીનિંગ ઓપીડી રૂમ નંબર 100 અને GCRI અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આસરા ખાતે બતાવવા જવાનું છે. જશો તમે? કાંતાબેન, તમે સાથે લઈ જશો? હા, ચોક્કસપણે જઈએ. લઈ લે તમારી એપોઇન્ટમેન્ટ. અને આમાં છે જે ગ્રીન ચેનલ છે, અમે આરોગ્ય કર્મચારી દ્વારા તમે રિફર કરીશું, એટલે તમારે ત્યાં કોઈ જ લાઈનમાં ઊભું રહેવું ન પડે. તમારી ડાયરેક્ટ ટ્રીટમેન્ટ થઈ જશે. તે જ દિવસે તમારો રિપોર્ટ થઈ જશે. એટલે તમારા રિપોર્ટમાં શું છે તમને બધું જ ખબર પડી જશે. લઈ લે એપોઇન્ટમેન્ટ. હેલો, GCRI અમદાવાદ. હા, અમારે એક લાભાર્થી છે, આરોગ્ય કર્મચારી દ્વારા અમે રિફર કરવા માંગીએ છીએ. હા, એમનું નામ છે રસિકભાઈ મગનભાઈ પટેલ, ઉંમર 40 વર્ષ. એમને મોઢામાં ચાંદા પડ્યા છે, મોઢું પૂરેપૂરું ખોલવામાં તકલીફ છે, સોજો આવી ગયો છે, બળતરા થાય છે અને સફેદ ડાઘ અને લાલ ડાઘ જેવું પણ દેખાય છે. તો અમને એમની એપોઇન્ટમેન્ટ તમે સોમવારની 9 વાગ્યાની નોંધી દેજો ને. હા, ઓકે, સારું, થેન્ક યુ. રસિકભાઈ, તમારી એપોઇન્ટમેન્ટ લેવાઈ ગઈ છે. આપણે તમારી સાથે તમારા મિત્ર ભરતભાઈ બી આવશે, અમારા વાઇફ કાંતાબેન બી આવશે. જશો બતાવવા? ખાલી તપાસ કરવા માટે જવાનું છે. ત્યાં તમારા નોર્મલ એક્સરે છે, સોનોગ્રાફી છે, અથવા જરૂર પડે તો બાયોપ્સી બી કરશે. એટલે તમારી તપાસ ત્યાં થશે. જશો રસિકભાઈ? ચોક્કસ? ચોક્કસ. થેન્ક યુ.